ચાલો આજે ભારતીય બેન્કિંગ સિસ્ટમને સમજીએ. આ એક એવા જબરદસ્ત આર્થિક મશીન જેવી છે જે દેખીતી રીતે તો જટિલ લાગે છે, પણ આપણા બધાના રોજિંદા જીવન પર તેની સીધી અસર પડે છે. તો સવાલ એ છે કે આ મશીન આખરે કામ કેવી રીતે કરે છે? ચાલો આજે આની જ સરળ ભાષામાં વાત કરીએ. જરા વિચારો, છેલ્લી વાર કોઈએ ચાની ટપરી પર QR કોડ સ્કેન કરીને પૈસા ચૂકવ્યા અને બસ 2 જ સેકન્ડમાં પેમેન્ટ થઈ ગયું. કેટલી સામાન્ય અને રોજિંદી વાત લાગે છે, નહીં? પણ આ એક નાનકડા ટ્રાન્ઝેક્શન પાછળ એક આખી વિશાળ સિસ્ટમ કામ કરી રહી છે. એક મોટું મશીન છે. તો આજે આપણે એ જ સવાલનો જવાબ શોધીશું કે આ આખા મહાકાય મશીનનો કંટ્રોલ કોના હાથમાં છે? તો આ આર્થિક મશીનનો જે કંટ્રોલ રૂમ છે, જેનું મગજ છે, ત્યાં બેઠી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એટલે કે આપણી RBI. એ જ આખી સિસ્ટમનું સંચાલન કરે છે. RBIનું ખાસ કરીને તેની મોનેટરી પોલિસી કમિટીનું સૌથી મુખ્ય કામ છે ભાવમાં સ્થિરતા જાળવવાનું. એમનો ટાર્ગેટ એક જ હોય છે: દેશમાં મોંઘવારીનો દર 4%ની આસપાસ રહેવો જોઈએ. હા, થોડો ઘણો ઉપર નીચે ચાલે, એટલે કે 2% વધુ કે ઓછું. કારણ કે જો ભાવ સ્થિર હોય તો જ દેશનો આર્થિક વિકાસ વ્યવસ્થિત રીતે થઈ શકે. પણ સવાલ એ છે કે RBI આ કંટ્રોલ રૂમમાં બેઠા-બેઠા મોંઘવારી અને પૈસાના પ્રવાહને કંટ્રોલ કેવી રીતે કરે છે? વેલ, એમની પાસે અમુક ખાસ ટૂલ્સ એટલે કે સાધનો છે. સમજી લો કે આ મશીનને ચલાવવા માટેના લીવર્સ અને ડાયલ્સ છે. આ બધામાં સૌથી અગત્યનું ટૂલ છે રેપો રેટ. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો આ એ વ્યાજનો દર છે જેના પર RBI બીજી બધી બેંકોને પૈસા ઉધાર આપે છે. હવે જો RBI રેપો રેટ વધારે તો બેંકો માટે પૈસા લેવા મોંઘા થઈ જાય, એટલે એ લોકો પણ ગ્રાહકોને મોંઘી લોન આપે અને પરિણામે બજારમાં પૈસાનો ફ્લો ઓછો થઈ જાય છે. બીજું એક બહુ જ પાવરફુલ ટૂલ છે CRR, એટલે કે કેશ રિઝર્વ રેશિયો. આ નિયમ પ્રમાણે દરેક બેંકે પોતાની ટોટલ ડિપોઝિટનો અમુક હિસ્સો RBI પાસે રોકડામાં રાખવો જ પડે. અને મજાની વાત એ છે કે આ પૈસા પર બેંકને 1 રૂપિયો પણ વ્યાજ નથી મળતું. એટલે જો RBI CRR વધારી દે તો બેંકો પાસે લોન આપવા માટે ઓછા પૈસા બચે. સિમ્પલ. આ ટેબલ પર એક નજર નાખો. અહીંયા આખી વાતનો સાર છે. એ સ્પષ્ટ બતાવે છે કે રેપો રેટ હોય, રિવર્સ રેપો રેટ હોય, CRR હોય કે SLR, આ બધામાં જ્યારે પણ વધારો થાય ત્યારે માર્કેટમાં પૈસાનો સપ્લાય ઘટે છે. બસ આ જ ટૂલ્સનો ઉપયોગ કરીને RBI અર્થતંત્રની ગાડીને જરૂર પ્રમાણે ફાસ્ટ કે સ્લો કરે છે. ચાલો હવે કંટ્રોલ રૂમમાંથી બહાર નીકળીએ અને સીધા એ મશીનના એન્જિન પાસે જઈએ. અને આ એન્જિન એટલે આપણી કોમર્શિયલ બેંકો, જે આખા અર્થતંત્રને ચાલવા માટેનું બળતણ એટલે કે પૈસા પૂરા પાડે છે. RBI એ પણ સુનિશ્ચિત કરે છે કે વિકાસનો ફાયદો ખાલી મોટા ઉદ્યોગોને જ ન મળે. આ માટે એક નિયમ છે: કોમર્શિયલ બેંકોએ પોતાની કુલ લોનમાંથી ઓછામાં ઓછી 40% લોન અને ગ્રામીણ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોએ 75% લોન અમુક ખાસ નક્કી કરેલા ક્ષેત્રોને આપવી પડે છે. તો આ ખાસ ક્ષેત્રો કયા છે? આમાં આવે છે ખેતી, નાના અને મધ્યમ ઉદ્યોગો એટલે કે MSME, શિક્ષણ માટેની લોન, ઘર ખરીદવા માટેની લોન અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રો. આનાથી એ ખાતરી થાય છે કે દેશનો વિકાસ સર્વાંગી અને સંતુલિત રીતે થાય. હવે જુઓ, કોઈ પણ મશીન હોય એમાં ક્યારેક ને ક્યારેક તો પ્રોબ્લેમ આવે જ છે. આપણા આ આર્થિક મશીનની સૌથી મોટી સમસ્યાઓમાંથી એક છે નોન પરફોર્મિંગ એસેટ્સ એટલે કે NPA. સાદી ભાષામાં કહીએ તો ડૂબેલી લોન. પણ અહીંયા એક બહુ જ સારા અને કદાચ તમને આશ્ચર્ય પમાડે એવા સમાચાર છે. અત્યારે ભારતીય બેન્કિંગ સિસ્ટમમાં ગ્રોસ NPA છેલ્લા 12 વર્ષના સૌથી નીચા લેવલ પર છે. તો આનો મતલબ શું થયો? આનો સીધો મતલબ એ છે કે આપણી બેન્કિંગ સિસ્ટમ પહેલાં કરતાં ઘણી વધારે હેલ્ધી અને મજબૂત બની છે. અને જ્યારે બેન્કોની તબિયત સારી હોય ત્યારે જ તો તેઓ અર્થતંત્રને લોન આપીને આગળ વધારી શકે છે, બરાબર ને? NPA શું છે એ જરા ફટાફટ સમજી લઈએ. જ્યારે કોઈ લોનનો હપ્તો કે વ્યાજ 90 દિવસ સુધી ચૂકવવામાં ન આવે ત્યારે બેંક એ લોનને નોન પરફોર્મિંગ એસેટ એટલે કે NPA જાહેર કરી દે છે. તો આ NPAની સમસ્યાને ઉકેલવા માટે સરકારે કયા પગલાં લીધા છે? મુખ્યત્વે 3 મોટા હથિયાર છે. પહેલું, સાર્ફેસી એક્ટ,
જે બેંકોને કોર્ટમાં ગયા વગર સીધી જ ગીરો રાખેલી મિલકત જપ્ત કરવાની સત્તા આપે છે. બીજું આઈબીસી કોડ, જે મોટી કંપનીઓ નાદાર થાય તો તેમની પાસેથી પૈસા વસૂલવાની પ્રોસેસને ઝડપી બનાવે છે. અને ત્રીજું છે બેડ બેંક, જે બેંકો પાસેથી મોટી ડૂબેલી લોન ખરીદી લે છે, જેથી બેંકોની બેલેન્સ શીટ સાફ થઈ જાય. સમયની સાથે સાથે આ આખા આર્થિક મશીનને સતત અપગ્રેડ પણ કરવામાં આવી રહ્યું છે. ભારતના નાણાકીય જગતમાં અત્યારે ઘણા આધુનિક અને રસપ્રદ ફેરફારો થઈ રહ્યા છે. આપણી યુપીઆઈ સિસ્ટમ તો હવે માત્ર ભારતમાં જ નહીં પણ સિંગાપોર, યુએઈ અને ફ્રાન્સ જેવા દેશોમાં પણ ચાલી રહી છે. આ ભારતની ડિજિટલ તાકાતનું એક મોટું ઉદાહરણ છે. એટલું જ નહીં, આરબીઆઈએ ઈ-રૂપી પણ લોન્ચ કર્યો છે. આ કંઈ પ્રાઇવેટ ક્રિપ્ટોકરન્સી નથી હો, આ તો આપણા ખિસ્સામાં રહેલી નોટનું જ ડિજિટલ સ્વરૂપ છે, જે સીધું આરબીઆઈ જ જારી કરે છે. આનો મુખ્ય ફાયદો એ છે કે નોટો છાપવાનો અને તેને સાચવવાનો ખર્ચ બચી જાય. અને હા, ગ્રાહકોના હિતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ માટે એકીકૃત લોકપાલ યોજના શરૂ થઈ છે. એક દેશ એક લોકપાલના વિચાર પર આધારિત આ યોજનાથી હવે કોઈપણ બેંક કે પેમેન્ટ સિસ્ટમ વિશે ફરિયાદ કરવી હોય તો કોઈપણ જાતની માથાકૂટ વગર એક જ જગ્યાએ કરી શકાય છે. તો આખી વાતનો સાર એ છે કે આપણી બેન્કિંગ સિસ્ટમ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે આપણા આર્થિક મશીનને સાચી દિશા આપે, તેને ચલાવવા માટે જરૂરી બળતણ પૂરું પાડે, તેમાં આવતી ખરાબીઓને સાફ કરે અને ભવિષ્યની જરૂરિયાતો માટે તેને સતત અપગ્રેડ પણ કરતી રહે. પણ એક સવાલ અહીં વિચારવા જેવો છે. ભવિષ્યમાં જ્યારે પૈસાનું સ્વરૂપ લગભગ સંપૂર્ણપણે ડિજિટલ થઈ જશે અને આખી દુનિયાની અર્થવ્યવસ્થા એકબીજા સાથે વધુ ગાઢ રીતે જોડાઈ જશે, ત્યારે આ જટિલ મશીનને ચલાવનારા એન્જિનિયરો એટલે કે આરબીઆઈ અને સરકાર સામે કેવા નવા પડકારો ઊભા થશે? આના પર જરૂર વિચારજો.